પરમાત્મા પ્રભુ પધારી રહ્યા છે. સૃષ્ટિ આખી બદલાઈ રહી છે. પ્રભુનું આગમન ધરતી માટે વસંતનું આગમન છે. એક પરમાત્માનો જન્મ થાય અને જો સૃષ્ટિ બદલાઈ જાય તો પ્રભુ આપનો જન્મ થાય, અમારી દ્રષ્ટિ બદલાઈ જાય. અને જે દિવસે પ્રભુ અમારી દ્રષ્ટિ બદલાશે એ દિવસે પ્રભુ જેમ તમારાથી જગતનું કલ્યાણ થાય, જેમ તમારાથી જગત પર ભાવ કરુણા વહે, અમારી દ્રષ્ટિમાંથી પણ આખી સૃષ્ટિ માટે પ્રભુ ભાવની અમિવૃષ્ટિ થશે. અમારી આંખો પ્રભુ માત્ર ને માત્ર મૈત્રીના જળ લઈને આ જગતની અંદર ઝળહળશે. એની આંખની અંદર પરમાત્મા માત્ર જગ કલ્યાણી ભાવના, એ માત્ર પ્રભુ તમારા આગમને અમારી અંદર પણ જાગશે. પ્રભુ તમે પધારો, પ્રભુ તમે પધારો. માતાની કુક્ષીમાં બિરાજેલા હે પરમાત્મા, આપ પધારો. આંખો આતુર છે, હૈયા ગાંડા તૂર છે. પધારો પ્રભુજી, અમને આપની જરૂર છે. પધારો પ્રભુ, પધારો. ત્રૈકાલિક જ્ઞાનને ધરાવનારા પરમાત્મા, આકારકૃત જગતના જીવોની કલ્યાણની ભાવનાને વરદારા પ્રભુ, આપ પધારો. આપનું આગમન આ સૃષ્ટિનું સૌભાગ્ય હશે. આપનું આગમન આ સૃષ્ટિ માટે કલ્યાણકારી હશે. કઈ કેટલા જીવોના ઉદ્ધાર માટે પ્રભુ સતત આપ અનંત કાળથી ભાવના ના પ્રદેશમાં વિચરી રહ્યા હતા. તંતણ ભવોથી આપે અમારા કલ્યાણને માટે હે પ્રભુ કેટલો બધો ભાવ ભાવ્યો. આપનો એક એક પ્રયત્ન, આપની એક એક ક્રિયા, આપનો એક એક સમય માત્ર અમારા જેવા જીવોના કલ્યાણ માટે આપણે વ્યતીત કર્યો હતો. હે પરમાત્મા, હવે આપ પધારો, આપ પધારો. આપના દર્શન માટે, આપના આગમન માટે આખી સૃષ્ટિ હવે આતુર બની ગઈ છે. પ્રભુ પધારો. માં ત્રિશલા, માં મરુદેવા, તમે કેવા પુણ્યશાળી કે તમારી ભૂખે સ્વયં આદિશ્વર પરમાત્મા પધાર્યા અને એનો જન્મ અત્યારે માં તમારી કુક્ષીથી થશે. માં પ્રભુ જગ કલ્યાણી છે તો માં તું પણ કલ્યાણી છે. એટલા માટે કલ્યાણી છે કે જગ કલ્યાણીને જન્મ દેનાર તું પણ કલ્યાણી છે અમારા માટે. અમે તો કહીએ પ્રભુ માતા તું જગતની માતા, પ્રભુ માતા તું જગતની માતા, જગની પત્ની ખસનારી, ઓ જગની પત્ની ખસનારી, સખી કાચ બનો પમની મારી, ઓ સખી કાચ બનો પમની મારી. માની કુક્ષીથી બસ પળભરની વાર છે પ્રભુને પધારવાની. પ્રભુના પનોતા પગલા સૃષ્ટિ પર પડશે. સૃષ્ટિ તો હરખશે, પણ નિરખવાનું તો આપણું સૌભાગ્ય છે. ભગવાનને નિરખી આપણે એટલા બધા આનંદિત બની જઈશું, આપણે ભાન ભૂલી જઈશું. જગત આખું આપણી પાસેથી એમ કહેવાય કે શૂન્ય બની જશે. આપણે પૂર્ણ પ્રભુની અંદર ખોવાઈ જઈશું, પ્રભુની અંદર ડૂબી જઈશું. બસ આ પ્રભુની પધારવાની વેળા છે. એ ઇન્દ્રાણીના હાથો કેવા નસીબદાર હશે. એ ઇન્દ્ર મહારાજાના હાથો क्या खुश नसीबी लेके आए होंगे कि जिनके हाथों के अंदर सबसे पहले स्वयं परमात्मा पधारे. साचे इंद्र महाराजा, इंद्राणी તમે પુણ્યશાળી છો કે પ્રભુનું કર્તવ્ય કરવાનું, મોંઘેનું કર્તવ્ય કરવાનો લાભો, અમૂલ્ય લાભો એ તમને મળ્યો. તમારા હાથોમાં પરમાત્મા, જેના હાથમાં જગત છે એ તમારા હાથમાં, અને જગતનો નાથ જેના હાથમાં હોય, જેના સાથમાં હોય, એને જગતની અંદર તો લીલા લહેર ને જગતનો નાથ તમારા હાથમાં. આજે સૌપ્રથમ આભાર. એકવાર વિચારજો કે પ્રભુ કઈ પાત્રતા તમે જોઈ કે અમારા હાથોમાં તમે પ્રથમવાર
તમારો સ્પર્શ થવાનો, આ પારસમણીનો સ્પર્શ અમને પાવન કરી દેશે, અમારા જીવનને આ સંસાર સાગરથી તારનારો બની જશે, અમારા અંતર્મનને દૂર કરનારો બનશે. પ્રભુ તમારો આ પારસ ખૂબ ઉલ્લાસથી, કલ્યાણના ભાવથી આજે પ્રભુનો જન્મ કરાવજો, પ્રભુનો જન્મ કરાવજો. ઘણું બધું સંસારમાં કર્યું છે, આ હાથોથી એના પ્રક્ષાલનની વેળા છે, એ પાપને ધોવાનો આ સમય છે. ખૂબ ભાવ ભાવજો પ્રભુ, તમે અમને મળ્યા, અમે તમને અડ્યા. પ્રભુ આજ પછી કર્મો ભલે ને ગમે તેટલા લડ્યા, પણ આજ તો પ્રભુ તમે મળ્યા એટલે અમારા આંગણે કલ્પ વૃક્ષ ફળ્યા ને બસ પ્રભુ આજે અમે તમને હાથમાં લઈએ, પ્રભુ હાથમાં લઈને કહીએ કે અહીંયામાં પધારજો પ્રભુ. ઇન્દ્ર ઇન્દ્રાણી પૂરા ભાવથી આંખોમાં આંસુ આવવા જોઈએ. આજે જગતનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તત્વ, પરમ તત્વ આજે તમારા હાથમાં આવી રહ્યું છે અને એનો જન્મ આપી રહી છે મારી માતા. પિતા પણ કેવા પુણ્યશાળી, જેને આવો વારસદાર મળે, જેને આવો દીકરો મળે, જેને આવો બેટો મળે, જેને આવો કુલ દીપક મળે, એ પિતાનું પણ કેટલું પુણ્ય. આજે હરખથી આંખો ભીની કરજો કે ભગવાન તમે મને પિતૃત્વનું વરદાન આપ્યું, કયા જન્મમાં પ્રભુ તમારો ઉપકાર માણીશ, મને તમે પિતા તરીકે પ્રભુ પસંદ કર્યો. પ્રભુ ધન્ય બની ગયો કે તમારા પિતા બનવાનું. આમ તો તમે પરમ પિતા છો, પણ પરમ પિતા તમારા પિતા બનવાનું આ જગતનું ઉત્તમમાં ઉત્તમ સૌભાગ્ય પ્રભુ તમે આપ્યું. હે પિતા, આ ભાવમાં પરમ પિતા તરીકે તમને માન્યા છે, ઠેઠ સુધી લઈ જવાની. હે પરમ પિતા, હવે મારી પર કૃપા કરજો, તમે મને ધન્ય બનાવ્યો પ્રભુ, મને પિતૃત્વનું એક સૌભાગ્ય આપ્યું. અને માં તમે કેવા પુણ્યશાળી, આજે તમારી મુખમાં હું તો પુણ્ય બનોતી ઇન્દ્રાણી પ્રભુની માતાને જગતની માતા કહેવાય હોય તો માં વિના તો જગતનો નાથ પણ અનાથ. અમારા નાથને જન્મ આપવાનું કામ હે માં તમે કરી રહ્યા છો. માં તમારા સૌભાગ્યને ભક્તાવરની અંદર પણ માનતુશ્રી મહારાજે લખ્યું, પૂર્વ દિશા માત્ર એક હોય છે, દિશાઓ ને વિદિશાઓ તો ઘણી હોય છે, પણ માત્ર એક પૂર્વ દિશા છે જે સૂરજને જન્મ આપે. એક મરુદેવા માં તમે છો, જેણે યુગના આદિશ્વર પ્રથમ તીર્થંકર જગતના નાથને તમે જન્મ આપ્યો. માં તમારા જેવી સૌભાગ્યશાળી સ્ત્રી આ સંસારમાં કોઈ નથી. યુગાદીશ્વર નાથાને ધર્મ તીર્થના પ્રવર્તન કરનારને, અસીમ મસી કચીનો વ્યવહાર શીખવાડનારને અને જગતમાં પહેલું તરવાનું તરણ તારણ જહાજ મૂકનારને આ અવસર પીઢીમાં લાવનાર, એને તરતું મૂકનાર માં તમે છો. ઉપકાર માં તમારો ઉપકાર કે તમે પ્રભુને અમારા કલ્યાણને માટે આજે આ ધરતી પર આ સંસારમાં તમે પ્રભુને અવતાર આપો છો, એનું અવતરણ કરાવો છો. માં ધન્ય છે તમને, તમારો પણ મોક્ષ માં. અમારા ભગવાન તમને મળ્યા ને માં, તમારી ખુશીમાં થોડોક ટાઈમ રહ્યા ને, માત્ર કેટલા 9 મહિના, થોડાક 9 મહિના થોડુંક આગુ પાછું માં તમારી ખુશીમાં અમારા ભગવાન રહ્યા. અને માં તમને જો એ ભાવમાં મોક્ષ મળે તો માં એવું કઈ કરજો ને, અમે અમારા ભગવાનને હૃદયમાં રાખીએ. અમારો કમસે કમ એ ભાવમાં મોક્ષ ન થાય તો આવતા ભાવમાં તો મોક્ષ થાય.
એવી અમે તમને પ્રાર્થના કરીએ. માં તમારી કુક્ષી બાજુ ભગવાન છે. એકવાર કહી દેજો કે જન્મ લો ને તારે જગધણી આ બધાનું કલ્યાણ કરજો. ખાસ અમારા માટે તમે કહેજો કે આવેલા બધાનું હે પરમાત્મા તમને જન્મ આપું છું, આ જહાજ તરતું મૂકું છું, એમાં બેસાડીને જગતને અને આ તમારા આજુબાજુ રહેલા આ બધા જે સાંભળી રહેલા બોલી રહેલા એ તમારા બધા જ ભક્તોને પ્રભુ આ જહાજમાં તમે સિદ્ધશિલાના ઓવારે સિદ્ધશિલાના ઘાટે લઈ જજો. એક માં તરીકે તમે પ્રાર્થના કરશો ને તો અમારા રૂખબજી તો સાંભળે ને સાંભળે. આ રૂખબજી એવા છે અમારા એ બધાનું સાંભળે. આ રૂખબજી એવા છે અમારા કે કોનું ન સાંભળે એ તો જગતનું સાંભળનારા છે, તો માનું કેમ ન સાંભળે. માં તમારું સાંભળશે. અમારા વતી એકવાર તમે મારી રિક્વેસ્ટ કરજો, એકવાર વિનંતી કરજો, એકવાર પ્રાર્થનાને આરજુ કરજો. અને બાજુમાં પ્રિયંબદા બેઠી માતાની બાજુમાં એ પણ કેવી નસીબદાર કે સૌથી પહેલા ભગવાનના દર્શન આ દીકરીને પ્રિયંબદાને થવાના. માની બાજુમાં જ બેઠી હશે અને પછી એ વધાઈ આપશે. કેવી નસીબદાર આ દીકરી કે જે સૌથી પહેલા પ્રભુના પારસ દર્શન પામવાનું સૌભાગ્ય લઈને આવી છે. માં બસ હવે અમે વધારે નહીં કહીએ, હવે એક જ કહીતું મંદિર પધારો સ્વામી સરોણા તમારા વિના ક્યારે ગમેના. મંદિર પધારો સ્વામી સરોણા, મંદિર પધારો સ્વામી સરોણા. પ્રભુ અમને કરો ઉવારો ઉવારો, પ્રભુ અમને કરો ઉગાડો બચાવો. मुझे मस्त के हाथ भगवती उगारो, मस्त के हाथ भगवती उगारो. भगवनाथ जाजू साव सोना, हमें नाथ जाजू साव सोना. पधारो स्वामी सरोणा, मंदिर पधारो स्वामी सरोणा. તમારા વિના હવે ગમેના. મંદિર પધારો સ્વામી સરોણા, મંદિર પધારો સ્વામી સરોણા. પધારો સ્વામી સરોણા, હૈયે પધારો સ્વામી સરોણા. એકવાર પ્રભુને પ્રાર્થના કરી લઈએ ફરીથી કે પ્રભુ જગતનું કલ્યાણ તમે કરશો. શરૂઆત મારાથી કરજો પરમાત્મા. આ ભવ સંસારની અંદર ઘણા ભટક્યા છે પ્રભુ, તમે જગ કલ્યાણી છો. શરૂઆત કરો ને પ્રભુ, ત્યારે અમને યાદ કરીને સૌથી પહેલું કલ્યાણ પ્રભુ અમારું કરજો, મારું કરજો. તમે જગતનું કલ્યાણ કરવાના જ છો, પણ મારું કલ્યાણ શરૂઆત કરો ને તો પ્રભુ મારાથી કરજો, મારા આત્માનું કલ્યાણ થાય. પરમાત્મા જગતના જીવોનું કલ્યાણ માટે જ્યારે તમારું અવતરણ થઈ રહ્યું છે ત્યારે અમે હાથ જોડી મસ્તક નમાવી એ પુણ્ય પળોને, એ પનોતી પળોને, એ ધન્ય ક્ષણોને, એ અલૌકિક અવસરને બસ અમે નિશબ્દ થઈ માણશું. પ્રભુ તમારા એ જન્મ સમયને, એ જન્મને અમારી આંખો હવે જો આપો છે માં, ફરીથી તમે પ્રભુને જન્મ આપો છો. ખૂબ હરખજો, ખૂબ ઉલ્લાસમાં આવજો કે પ્રભુ તમે મારી કઈ લાયકાત જોઈ. આટલી સ્ત્રીઓ, કરોડો અબજો સ્ત્રીઓ સંસારમાં છે, પરમાત્મા તમે મારામાં શું જોયું કે મને માતૃત્વનું વરદાન આપવા સ્વયં ભગવાન આદિનાથ તમે પધાર્યા. એકવાર ભગવાનને હજુ તમારા પેટમાં છે, હજુ તમારી કુક્ષીમાં છે, એકવાર પ્રભુને કહી દો પ્રભુ મારામાં શું જોયું, મારા કઈ પાત્રતા, મારી કઈ પુણ્યાઈ તમે જોઈ, કઈ લાયકાત જોઈ, મારી અંદર તમે શું જોયું પરમાત્મા કે મને તમે માં તરીકે આજે પ્રસન્ન કરી, માતૃત્વનું વરદાન તમે મને આપ્યું. બસ માં હવે અમે અધીર બન્યા છે, તમે
અમારા ભગવાનને હવે જન્મ ખૂબ હરખજો. પ્રભુનો જન્મ થાય ને એ વખતે પ્રભુની સામે નજર કરી ભાવ વિભોર બની જજો. અને એકવાર કહેજો 9 મહિના માની કુક્ષીમાં રહેનારા ભગવાન, કુક્ષીમાંથી જ્યારે બહાર આવ્યા છો ત્યારે મારા કાળજામાં પધારવાનું આમંત્રણ છે, આમંત્રણ છે, આમંત્રણ છે. પ્રભુ પધારજો મારા કાળજાની અંદર. અને તમે પધારશો ને મારા કાળજાની અંદર તો અજવાળા 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 આ જિંદગીની અંદર થશે. બસ પ્રભુ પધારો પધારો. ભાવુક બની જાઓ. હોસ્પિટલમાં બેઠા હો, ડોક્ટર આવે જાય, આપણે રાહ જોતા હમણાં સમાચાર આવે, હમણાં સમાચાર આવે, હમણાં સમાચાર આવે. ડોક્ટર કે વાર છે, વાર છે. નર્સ આવે, આપણે પૂછીએ શું થયું, બરાબર છે, આવ્યું બાળક આવ્યું, હજી થોડી ટાઈમ લાગશે. આપણી અધીરતા વધતી જાય, આપણી આતુરતા વધતી જાય, આપણી જિજ્ઞાસા એ પરાકાષ્ઠાએ પહોંચે. શું આવ્યું. અને ત્યાં જ ડોક્ટર દરવાજો ખોલે અને જુએ. અને આવીને આપણે દોડીએ, ડોક્ટર શું થયું? અને જ્યારે ડોક્ટર કહે ને જીન જન્મ્યા આપણે આપણી રજૂ નિહાળીએ અને 1 મિનિટ માટે આ દુનિયાને ભૂલી જઈએ. 1 મિનિટ માટે સમગ્ર વિશ્વને